શેનું શાક બનાવ્યું લે? ગટ્ટાનું શાક બનાવ્યું છે. જો મને ના ભાવે ને એવું જ બનાવે છે. હું ગટ્ટા ને બટ્ટા નહીં ખાતો તોય ગટ્ટા બનાવીને મૂકી દીધા. તમને ગટ્ટા નહીં કઈ શાક નહીં ભાવતું અને રીંગણ પડ્યા બનાવી દઉં. રીંગણ હું ખાઉં છું. એ કઈ શાક ભાવે છે અને રીંગણા કેમ નહીં ભાવતા? મને જોઈને જ નહીં ભાવતા ભાઈ. આ તો તુવેર. તુવેરમાં જો મેં એક વખત તને કીધું છે કે હું બહાર ખાધી હતું ને એમાં ઈયળ આવી હતી ને પછી હું અડતો જ નહીં તુવેર. પણ એક વાળી ઈયળ આવો બધામાં ના આવો એ ખબર નહીં પડતી તમને. એ યાર શું કરવાનું મારે બહારથી મંગાઈને ખાવું પડશે પણ આજે. તમને કઈ શાક ના ભાવે? તુરિયા ના ભાવે, પછી ગલકા ના ભાવે, મેથી તો કે કડવી લાગે, પાલક તો કે તુરી લાગે. એ કઈ શાક ખાતા નહીં તમે. અને પાછા એમના મમ્મી એમ કહે છે કે મારા છોકરાને લીલોતરી ખવડાવો. આ તો મારી મમ્મી તો કે ભાઈ કશું ખાતા શીખવાડ્યું છે એમને? કઈ ખાતા નહીં શીખવાડ્યું. આ તો તમે બનાવીને ખવડાવો. પનીર ટિક્કા બનાવો, પછી બટાકાનું બનાવો, આલુ પરોઠા. બસ એક જ એ બટાકું જ ભારી ગયા છો. બીજું કઈ ભાવ? 24 કલાક કહો તો બટાકા શું બનાવું? બટાકા 24 કલાક ના હોય તમારા લીધે આખું ઘર હેરાન થાય છે. તમે બટાકા ખાવ ને તે કેમ મેં શું કર્યું બટાકા ખાઈ? હવે એ તો તમને ખુદને પૂછો ને. ગેસ તો થાય ભાઈ, બટાકાથી જ ગેસ થાય. એમ કરીને સંભળાવવાનું ના હોય કઈ. સંભળાઈએ જ ને, બીજું તો શું. વાત તને બટાકા છે ને એ શાકભાજીનો રાજા કહેવાય. એ ખાવું જ જોઈએ બટાકા. તો આ પાલક ને મેથી એટલે લીલોતરી શાકમાં ખબર નહીં મને યાર એ મજા જ નહીં આવતી યાર. તું યાર કશું મજા નહીં આવતી. કઈ શાક નહીં ભાવતું તમને. તમારે ખાવાનું જ નહીં. અને આ લીલોતરી છે ગટ્ટા. આ તો મેથી બનાવું ખાશો તમે તો હાલ જઈને લઈ ના, ના, આય. મેથી. ખાવી પડશે. ના, નહીં ખાવી. મેથી કડવી લાગે યાર. કશું ભાવતું નહીં એમ કોને ટૂંકમાં તમને. એક કામ કર ને આટલા દાળ ભાત કરી દે ને મારા માટે. જાવ ને અહીંયાથી અને દાળ ભાત બનાવીને તોય કે રઈ નહીં નાખવાની, જીરું નહીં નાખવાનું. એવું તો ક્યાંય ભાડ્યું તું? રઈ જીરા વગરની દાળ. ગરમ ગરમ રોટલી ખાઈ લો એકાદી. જઈને બેસી જજો તમે. ઉભી રહે. તને બધી વાતે તકલીફ છે યાર. મને નહીં તમને જ. એકે તને? શાક પણ આ એકે શાક કેમ નહીં ખાતા? મને નહીં યાર કે મજા ખાતા જ આવે. નહીં શીખવાડ્યું તમને. વાહ ભાઈ વાહ. તારી રોટલી એકદમ મને આમ દિલને ટચ કરે છે. આ તો હું શાક નહીં બનાવતી. બટાકાનું કરી દે થોડું. કશું બટાકું નહીં. આ કેમ ના ખાવ? મારે જોવું શાક તો ખવડાવું જો. હા મજા આવી ગયો.